અરવલ્લીમાં પોન્જી સ્કીમ આપતા વધુ 3 ગ્રુપ સામે ફરિયાદ દાખલ થઈ છે। હરસિદ્ધિ ફાઇનાન્શિયલ, આરકે એન્ટરપ્રાઇઝ, કેકે એન્ટરપ્રાઇઝ સામે ગુનો દાખલ થયો। સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ દાખલ થતા સંચાલકો ભૂગર્ભમાં ઉતર્યા। પોન્જી સ્કીમ ચલાવતા ત્રણેય ગ્રુપની ઓફિસે 10 દિવસથી તાળા જોવા મળી રહ્યા છે। તો વધુ કેટલા ગ્રુપ છે જેમની સામે ફરિયાદ દાખલ થઈ છે? હરસિદ્ધિ ફાઇનાન્શિયલ, આરકે એન્ટરપ્રાઇઝ, કેકે એન્ટરપ્રાઇઝ સામે પણ ગુનો દાખલ થયો છે। સીઆઈડી ક્રાઇમની ટીમ જે સમગ્ર ગુજરાતમાં તપાસ કરી રહી છે અને આ પોન્જી સ્કીમ ચલાવતા ગ્રુપ પર તવાઈ બોલાવી છે। ત્યારે એવી 3 કંપની છે કે જેની સામે કાર્યવાહી કરવામાં આવી છે। હરસિદ્ધિ ફાઇનાન્શિયલ, આરકે એન્ટરપ્રાઇઝ, કેકે એન્ટરપ્રાઇઝ સામે ગુનો દાખલ છે। સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ દાખલ થતા સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે। પોન્જી સ્કીમ ચલાવતા ત્રણેય ગ્રુપની ઓફિસે 10 દિવસથી તાળા જોવા મળી રહ્યા છે। સંચાલકોનો કોઈ જતો પતો નથી, પરંતુ સીઆઈડી ક્રાઇમ તેની કાર્યવાહી કરી રહી હોવાની પણ વિગતો છે। આ સિવાય અપડેટ અમે આપને આપી દઈએ કે જ્યાં બીજેડ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલા અને એજન્ટ મયુર દરજી સામે વધુ એક ફરિયાદ દાખલ થઈ છે અને આ જે ગ્રુપ છે તેમની સામે હવે સીઆઈડી ક્રાઇમે સકંજો કસ્યો છે તેવી વિગત છે। બીજેડ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલા અને એજન્ટ મયુર દરજી સામે વધુ એક ફરિયાદ છે। ખેડાના કપડવંજના 2 વ્યક્તિએ સીઆઈડી ક્રાઇમમાં ગુનો નોંધ્યો છે। વિવિધ રોકાણ પર ઊંચા વળતરની લાલચ આપી ઠગાઈ કર્યાનો આરોપ છે। બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસમાં 3% થી 120% જેટલા વળતરની લાલચ આપી હતી। ફરિયાદીઓ સાથે 2,10,000ની ઠગાઈ કરી હોવાનો ગુનો દાખલ થયો। બીઝેડ ગ્રુપમાં રોકાણ કરી છેતરપિંડીનો ભોગ બનનારા રોકાણકારો સીઆઈડી ક્રાઇમને તમામ વિગતો ખોલીને આપી રહ્યા છે। તો 2 અલગ અલગ અમે આપને વિગતો બતાવી રહ્યા છે કે જ્યાં પોન્જી સ્કીમ ચલાવતા ગ્રુપ પર તવાઈ બોલાવવામાં આવી છે અને આ તરફ ભૂપેન્દ્ર ઝાલા અને એજન્ટ મયુર દરજી સામે વધુ એક ફરિયાદ દાખલ થઈ છે। ખેડાના કપડવંજના 2 વ્યક્તિએ સીઆઈડી ક્રાઇમમાં ગુનો દાખલ કર્યો છે। વિવિધ રોકાણ અને ઊંચા વળતરની લાલચ આપી ઠગાઈ કર્યાનો આરોપ આ 2 વ્યક્તિઓએ લગાવ્યો છે। વધુ એક વખત ભૂપેન્દ્ર ઝાલા પર સકંજો કસાયો છે। બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસમાં 3% થી 120% જેટલા વળતરની લાલચ આપી હતી। આ 2 શખ્સોને ફરિયાદીઓ સાથે 2,10,000ની ઠગાઈ કરી હોવાનો ગુનો દાખલ થયો છે। બીઝેડ ગ્રુપમાં રોકાણ કરી છેતરપિંડીનો ભોગ બનનારા રોકાણકારો ખુલ્લીને હવે સીઆઈડી ક્રાઇમને તમામ વિગતો આપી રહ્યા છે। સીઆઈડી ક્રાઇમ કે જે રાજ્યવ્યાપી હવે તપાસ આરંભી રહી છે અને તે વચ્ચે આ પહેલા રોકાણકારો ખુલીને તમામ વિગતો નહોતા આપી રહ્યા, પરંતુ હવે જ્યારે રોકાણકારોને છેતરપિંડીનો અહેસાસ થયો છે ત્યારે રોકાણકારો હવે સામેથી સીઆઈડી ક્રાઇમની તમામ વિગતો આપી રહ્યા છે અને આવી જ ઘટના ખેડાના કપડવંજના કે જ્યાં 2 શખ્સોએ આપી છે। તો સીઆઈડી ક્રાઇમ હવે કઈ પ્રકારની કાર્યવાહી કરી રહ્યું છે તમામ વિગતો સાથે અમારા સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે। સંવાદદાતા અવનીશ ગોસ્વામી જોડાયા છે અને સંવાદદાતા યુનુસ ગાઝી પણ જોડાઈ ગયા છે। અવનીશ, આપની પાસે આવવું છે, બીઝેડ કૌભાંડને લઈને જે પડઘા પડ્યા છે સીઆઈડી ક્રાઇમ તપાસ કરી રહી છે। વધુ 3 એવા ગ્રુપ છે કે જેની સામે તપાસ શરૂ છે। સીઆઈડી કઈ રીતે તપાસ કરી રહી છે? વાત કરવામાં તો જે પ્રકારે સાબરકાંઠા અને અરવલ્લી બંને જિલ્લાઓની અંદર બીજેડ ગ્રુપ સિવાયની પણ અન્ય કેટલીક તેમની સિસ્ટર કંપનીઓ ખોલવામાં આવી હતી કે જે અલગ અલગ નામથી ચાલતી હતી। તેમની કેટલીક ઓફિસો આ બંને જિલ્લાઓની અંદર ખોલવામાં આવી હતી। ખાસ કરીને મોડાસા અને હિંમતનગર આ બંને જિલ્લાઓમાં તેઓની બંને શહેરોમાં મોટાભાગે તેઓની ઓફિસ હતી। તેઓની ઓફિસના શટરના તાળા જે દિવસે બીજેડ ગ્રુપ ઉપર દરોડા પડ્યા સીઆઈડીના એ દિવસથી તાળા લાગી ચૂક્યા છે। તેમના શટર જે છે તે બંધ છે। આ પ્રકારની અન્ય પોન્જી સ્કીમો ચલાવતી અન્ય પણ તેમના જ ગ્રુપમાંથી ઓફિસો ચલાવવામાં આવતી હતી। આ દર્શાવીશ મારી પાછળ જોઈ શકાય છે તે પ્રકારે આ જે શટર છે તે પણ લગભગ છેલ્લા 10 દિવસથી બંધ છે। આ શટર પણ આ જ પ્રકારે ફાઇનાન્શિયલ સર્વિસ ચલાવવામાં આવતી હતી। અહીંયા આ જ કોમ્પ્લેક્સમાં 2 જેટલી ઓફિસો ખોલવામાં આવી હતી। એટલે રોકાણકાર જે છે તે બીજેડ ગ્રુપમાં રોકાણ ન કરે તો તેમની અન્ય પોતાની જે બીજી શાખાઓ ખોલવામાં આવી તેની અંદર રોકાણ કરે, તે પ્રકારની અંદરોઅંદરની સ્પર્ધા જેવી આ સ્કીમ બનાવી હતી, જેને લઈને રોકાણકાર જે છે તે બીજે ક્યાંય ન પહોંચે, માત્ર તેમના સુધી જ રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવતું હતું।
10 દિવસથી આ તમામ ઓફિસોના શટરના તાળા પડી ગયા છે. હવે જ્યારે ફરિયાદ નોંધાઈ છે ત્યારે આ જે એજન્ટો અને સંચાલકો હતા તે પણ ભૂગર્ભમાં ઉતરી ચૂક્યા છે. એટલે બીજેડ બાદ હવે અન્ય જે આ 3 કંપનીઓ હતી તેના પણ એજન્ટો અને સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ચૂક્યા છે. ગઈકાલ સુધી આ પ્રકારે એજન્ટો વાયદા કરતા હતા કે પોતાના રોકાણના રકમ જે છે તે પરત કરી દેશે. સીઆઈડી ક્રાઇમ તેમના સુધી પહોંચી નથી, સીઆઈડી ક્રાઇમ સાથે તેમને કોઈ લેવા દેવા નથી તેવા આશ્વાસન રોકાણકારોને આપવામાં આવતા હતા. પરંતુ આ આશ્વાસનો વચ્ચે હવે સીઆઈડી ક્રાઇમે ફરિયાદ નોંધતા સીઆઈડી ક્રાઇમની તપાસ જે છે તે આ બંને જિલ્લાઓમાં શરૂ કરવામાં આવી છે અને શક્ય છે આ જે બંધ ઓફિસો છે તેના તાળા ફરી એકવાર તોડીને તેમાંથી મુદ્દામાલ પણ કબજે કરવા હિંમતનગર અને મોડાસા સીઆઈડી ક્રાઇમની ટીમો પણ પહોંચી શકે છે. બિલકુલ અવનીશ, તો જે રીતે ઘણા સમયથી ઓફિસે તાળા લાગ્યા છે પરંતુ સીઆઈડી ક્રાઇમ તેની તપાસ કરી રહી છે. યુનુસ, આપની પાસે આવવું છે. પહેલા તો રોકાણકારો ડરતા હતા વિગતો આપવા માટે, પરંતુ સીઆઈડી ક્રાઇમ જ્યારથી તપાસ કરી રહી છે રોકાણકારોને અહેસાસ થયો છે કે હા, મારી સાથે મોટી છેતરપિંડી થઈ છે. રોકાણકારો હવે સામે આવીને સીઆઈડી ક્રાઇમને તમામ વિગતો આપી રહ્યા છે. યુનુસ. એના ભૂપેન્દ્રસિંહ ઝાલા અને તેના એજન્ટો વિરુદ્ધ 6000 આવી હતી, જેમાં મુખ્ય એજન્ટ મયુર દરજી પણ સામેલ હતો. તેના રિમાન્ડ લેવામાં આવ્યા હતા અને તેની પૂછપરછ દરમિયાન અનેક મહત્વના અને ચોંકાવનારા ખુલાસા થયા હતા. પરંતુ વધુ એક ફરિયાદ કપરવંજના કમલેશભાઈ ચૌહાણે ભૂપેન્દ્રસિંહ ઝાલા અને મયુર દરજી વિરુદ્ધ નામજોગ નોંધાવી છે અને તે સંદર્ભે હવે કાર્યવાહી શરૂ કરવામાં આવેલી છે. ભૂપેન્દ્રસિંહ ઝાલા અને મયુર દરજીએ તેની સાથે ઠગાઈ કરી હોવાની આ એફઆઈઆરની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કપરવનના કમલેશ ચૌહાણ કે જેઓના પત્ની મુંબઈમાં પોસ્ટ વિભાગમાં કાર્યરત છે અને તેઓએ લગભગ 10,000 જેટલું રોકાણ કર્યું હતું અને મિતેશ પ્રજાપતિ નામના અન્ય જે રોકાણકાર છે તેઓએ 2 લાખનું રોકાણ કર્યું હતું. આ બંને સાથે વિવિધ ફાઇનાન્શિયલ જે સ્કીમો છે તેની અંદર 3% થી 120% જેટલું વળતર આપવાની લાલચ આપીને તેઓની સાથે ઠગાઈ કરી હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આમ તો લાંબા સમયથી સીઆઈડી ક્રાઇમ એવા રોકાણકારોને શોધતી હતી કે જેઓએ લાંબુ રોકાણ કર્યું હોય અને તેઓની સાથે ઠગાઈ થઈ હોય તો તેઓ ફરિયાદ કરવા માટે આવે અથવા તો તેઓનું નિવેદન લેવામાં આવે સાક્ષી તરીકે. પરંતુ જે બીઝેડ ગ્રુપના સંચાલકો અને તેઓના મળતિયાઓ એજન્ટો હતા તેઓ રોકાણકારોને ધમકાવતા હતા અને ગેરમાર્ગે દોડતા હતા કે જો પોલીસમાં ફરિયાદ નોંધાવશે તો તેઓની રકમ નહીં મળી શકે. પરંતુ બીજી તરફ સીઆઈડી ક્રાઇમ દ્વારા સોશિયલ મીડિયાની અંદર આવા મેસેજ વાયરલ કરનાર તત્વો અને જે વ્યક્તિઓ છે તેઓની શોધખોળ શરૂ કરી છે. સાયબર ક્રાઇમના માધ્યમથી આવા તત્વો ઉપર વોચ રાખવામાં આવી હતી અને તે દિશામાં કાર્યવાહી આગળ કરવામાં આવતા હવે રોકાણકારોની હિંમત ખુલી છે અને તેઓ સામેથી ફરિયાદ નોંધાવવામાં આવ્યા છે. પ્રાંતિજ પોલીસ મથકે એક રોકાણકાર ફરિયાદ કરવા માટે ગયો હતો અને હવે કપડવંજનો આ રોકાણકાર સામે આવ્યો છે, તેની એફઆઈઆર નોંધાઈ ચૂકી છે અને તે સંદર્ભે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગઈકાલે સીઆઈડી ક્રાઇમના વડા રાજકુમાર પાંડ્યન દ્વારા પણ રોકાણકારોને અપીલ કરવામાં આવી છે કે જો તેઓની સાથે ઠગાઈ થઈ હોય અથવા તો આ સંદર્ભે તેઓની સામે કંઈ પણ જે એજન્ટો દ્વારા ધાકધમકી આપવામાં આવતી હોય તો તેઓનો સીઆઈડી ક્રાઇમના કંટ્રોલ રૂમનો અથવા તો સીઆઈડી ક્રાઇમના અધિકારીઓનો સંપર્ક કરવામાં આવે. શક્યતાઓ છે કે આગામી દિવસોની અંદર વધુ રોકાણકારો સામે આવશે અને આ કૌભાંડનો આંકડો ઊંચો જઈ શકે છે. હિના. બિલકુલ આભાર યુનુસ. આભાર અવનીશ. તો જે રીતે સાબરકાંઠા અરવલ્લીમાં પોન્જી સ્કીમ ચલાવતા વધુ 3 ગ્રુપ પર કાર્યવાહી થઈ રહી છે પરંતુ ત્યાં તાળા છે, 10 દિવસે ઓફિસ બંધ છે. બીજી તરફ હવે રોકાણકારો સામેથી આવી રહ્યા છે, સીઆઈડી સમક્ષ તમામ વિગતો આપી રહ્યા છે.